દર્શક મિત્રો નમસ્તે. ફરીથી હું તમારી સામે સમાચાર જરા હટકે આ વિષય પર આવ્યો છું. આ પહેલાં પણ 2 વખત 2 એપિસોડ આપણા થયા છે. રોજના સમાચાર કરતાં, રોજના ન્યૂઝ ચેનલના સમાચારો કરતાં કંઈક જુદા સમાચાર હું તમારી સામે લઈને આવ્યો છું. પહેલો સમાચાર શરૂ કરું તો સ્વાભાવિક છે, એક ગુજરાતી તરીકે ખાવાની વસ્તુનો વિચાર પહેલાં કરવો પડે. આપણે જાણીએ છીએ કે કચ્છની માંડવીમાં દાબેલી, સુરતની ઘારી, ખમણ, ઢોકળા આ બધા ગુજરાતના જીઆઈ કહેવાય, એટલે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, જીઆઈ ટેગ આને કહેવાય. એવી રીતે એક છે રસગુલ્લા. અત્યાર સુધી રસગુલ્લાના વિષયમાં આપણે જાણીએ છીએ કે આ બંગાળની મીઠાઈ છે. બંગાળમાં આ 2017ની અંદર આ જીઆઈ ટેગ મળ્યો રસગુલ્લા માટે. તો ઓડિશાવાળા ઝઘડી પડ્યા કે ભાઈ ભગવાન જગન્નાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રસગુલ્લા આપ્યા હતા, એટલે આ તો મૂળ રસગુલ્લા ઓરિસ્સાનો છે. એટલે જીઆઈ ટેગવાળાએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમારો પણ ટેગ. એટલે હવે રસગુલ્લા માટે બંગાળ પણ અને ઓડિશા પણ આ બંને માટે છે. આગળ વધીએ. કદાચ જૂના સમયમાં બા બાપુજીને પૂછશો તો બિનાકા ગીતમાલા નામની એક સંગીતની સિરીઝ કલાકની રાતના ચાલતી હતી. લોકોને ખૂબ ગમતી હતી. દરેકના ઘરમાં ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, અને ન મળતું હોય ને રેડિયો સિલોન તો પણ મેળવીને રેડિયો સિલોન સાંભળવાનો ખૂબ પ્રયત્ન લોકો કરતા હતા. જે એના એન્કર હતા ને એ પણ ખૂબ પ્રસિદ્ધ છે, અમીન સયાની. એના કારણે પણ આ બહુ જ જાણીતું હતું. પણ ખબર નહીં કેમ આ રેડિયો સિલોન પણ બરાબર લાગતું નથી અને બિનાકા ગીતમાલા પણ બંધ થઈ ગયું. એટલે ધીમે ધીમે લોકોએ રેડિયોને જ ભૂલી જવા માંડ્યા. હવે રેડિયો જ નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. આજે જો જેમ રેડિયો સિલોનની વાત કરું છું, ટ્રાન્ઝિસ્ટરની વાત કરું છું, તો અત્યારે એ બધાના હાથમાં મોબાઈલ છે. રેડિયો ભૂલાઈ ગયા. તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મન કી બાત આ રેડિયો પર શરૂ કર્યું. કદાચ ત્યારથી જ ફરીથી રેડિયોનો જમાનો આવી ગયો એવું લાગે છે. એમાં જો ફિગર્સ જોવા હોય તો 2019માં 2250 લાખ લોકો રેડિયો સાંભળતા થયા. 2020માં 2400 લોકો રેડિયો, લાખની સંખ્યા બોલું છું. 2021માં 2500 લાખ લોકો રેડિયો સાંભળતા થયા અને 2022માં 2600 લાખ લોકો રેડિયો સાંભળતા થયા. ભારતમાં કુલ 1233 રેડિયો સ્ટેશન છે. એમાં સરકારી રેડિયો સ્ટેશન પણ છે અને ખાનગી જે છે FM રેડિયો જેને આપણે કહીએ છીએ એમાં 388 ખાનગી FM રેડિયો છે. એવી રીતે 366 કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ ભારતમાં છે. એટલે રેડિયોની બોલવા કદાચ ફરીથી બોલવાલા શરૂ ન થાય તો કંઈ નહીં. આગળ વધીએ. હમણાં થોડી વાર પહેલાં મેં મોબાઈલની વાત કરી તો મોબાઈલના જ વિષયમાં સ્માર્ટફોનની આજે બોલબાલા છે. સ્માર્ટફોન લગભગ દરેકના હાથમાં છે. મજૂરી કરતો મજૂર પણ પોતાની પાસે સ્માર્ટફોન રાખે છે. એક ઇમોબી હેન્ડબુક, ઇમોબી નામની સંસ્થા છે, એની એક દર વખતે હેન્ડબુક બહાર પડે છે. 2024ની એની હેન્ડબુક આવી. તો એ 2024ની હેન્ડબુકમાં એ લખે છે કે ભાઈ આખા વિશ્વમાં ભારતમાં મોબાઈલ વાપરવાવાળા 24 કલાકમાંથી સરેરાશ રોજ 4 કલાક ને 5 મિનિટે મોબાઈલ પર હોય છે. જ્યારે એને સામે વિશ્વનું કીધું, વિશ્વમાં મોબાઈલ વાપરવા માટે કેટલા કલાક રોજના, તો સરેરાશ 3 કલાક ને 15 મિનિટ છે. એટલે ભારતીય જે છે એ મોબાઈલ વધારે વાપરે છે, સમય વધારે મોબાઈલ પર રહે છે એવું અત્યારે દેખાય છે. ઘણા લોકો તો એવા છે કે એમને મોબાઈલ વગર કંઈ સૂઝતું જ નથી, કંઈ કરતા જ નથી. 88 લાખ કરોડ લોકો એવા છે કે જે એના વગર કંઈ નથી કરી શકતા. છેલ્લે શું આ મોબાઈલ ઉપર કરે છે શું, તો સોશિયલ નેટવર્કિંગ છે, વિડીયો બનાવવાના,
પછી ગાયનો સાંભળવાના, વિડીયો ગેમ રમવાના, આવા પ્રકારના બધા સ્માર્ટફોનના ઉપયોગ ચાલે છે. આગળ વધીએ. એક જાણીતો વિષય છે, કદાચ તમારામાંથી કોકની પાસે, તમારા મિત્રો પાસે તો આ વાહન હશે, 2 વ્હીલર પાયડલવાળી. એટલે કદાચ પેટ્રોલ ખૂટી ગયું હોય તો પાયડલ મારીને પણ લુનાને આપણે લઈ જતા હતા. એટલે લુના એક બહુ જાણીતું વાહન, સર્વસામાન્ય વ્યક્તિની પાસે સસ્તામાં સસ્તું વાહન એટલે લુના હતું. હવે એ લુના 1972માં લોન્ચ થયું અને વર્ષ 2000માં એનું પ્રોડક્શન બંધ થઈ ગયું. પણ જોજો, નીતિન ગડકરી જે આપણા મિનિસ્ટર છે કેન્દ્રના, એમના હાથે ફરીથી લુના લોન્ચ થઈ રહી છે. અને એ લુના 7મી ફેબ્રુઆરીએ નીતિન ગડકરીજીએ લોન્ચ કરી છે. પણ એ લુનાનો અવતાર છે ને, હવે ઇલેક્ટ્રિકનો અવતાર છે. એ જૂનો પેટ્રોલ પર ચાલતી લુના નથી, પણ કાઇનેટિક લુના હવે ઇલેક્ટ્રિકના અવતારમાં આપણી સામે આવવાની છે. એની જે બેઝિક કિંમત છે 69,000 રૂપિયા હશે. 2 લિથિયમ બેટરી એમાં હશે અને 110 કિલોમીટર એક વખત ચાર્જ કરવાથી ચાલી શકશે. આવી આ એક નવી વિષય આપણી સામે આવવાનું છે લ્યુનાનો. આગળ વધીએ તો હમણાં ભારત રત્ન જે 3 મહાનુભાવોને મળ્યા, એમાંથી 2 વડાપ્રધાન હતા, માજી વડાપ્રધાન. એક ચંદ્રશેખર અને બીજા નરસિમ્હા રાવ. આ બંને ભૂતપૂર્વ વડાપ્રધાન રહ્યા. અને એક સાયન્ટિસ્ટ આપણા સ્વામીનાથન, જે ખેતીના વિષયમાં જાણકાર હતા. એટલે એ ત્રણેયને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. સૌથી ઉચ્ચ કક્ષાનો નાગરિક સન્માન આ પ્રકારનો ભારત રત્ન છે. એ ભારત રત્નનો એવોર્ડ અત્યાર સુધી, એટલે અત્યારે જે ત્રણેયના થયા એની સાથે સરવાળે 53 એવોર્ડ આપણને અત્યાર સુધી દેખાય છે. પણ એમાંથી સ્ત્રીઓ ફક્ત 5 જ છે. 5 સ્ત્રીઓને આ એવોર્ડ મળ્યો છે. એમાંથી સૌથી પહેલું મહિલા તરીકે જેને એવોર્ડ મળ્યો છે, એ એવોર્ડ મળ્યો છે વડાપ્રધાન પૂર્વ ઇન્દિરા ગાંધી. એ 1971માં એમને આ એવોર્ડ મળ્યું હતું. આગળ વધીએ. કદાચ સાંભળીને આપણને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં નથી દેખાતું. પ્લાસ્ટિક વેસ્ટ એટલે શું? આપણી સવારે દૂધની થેલી આવે ને, પીવીસીની અથવા પ્લાસ્ટિકની, એમાંથી અથવા જે આપણા જે સામાન લઈ આવવા માટે ક્યારેક બેગ આપણે લઈએ છીએ, એ બેગમાંથી જે પ્લાસ્ટિક વેસ્ટ બને છે, એ વેસ્ટમાંથી રોડ બને છે, રોડ. અને આવો રોડ અબ્દુલ કલામ આઝાદ આપણા રાષ્ટ્રપતિ હતા, એમના કોલેજમાં ભણાવતા એક પ્રાધ્યાપક વાસુદેવન, એમને આ ટેકનોલોજી વિકસાવી. તો સૌથી પહેલાં અબ્દુલ કલામે કીધું કે ભાઈ આપણા કોલેજનો જે એપ્રોચ રોડ છે ને, એ આ પ્લાસ્ટિક રોડથી બનાવીએ. અને એમને બનાવ્યો, આજથી 20 વર્ષ પહેલાં બનાવ્યો. પણ આજની તારીખે L&T પણ વેસ્ટ પ્લાસ્ટિકનો જે ભંગાર છે, એ ભંગારમાંથી બ્લોક્સ બનાવે છે અને એમને લગભગ 2,500 કિલોમીટરનો રોડ બનાવ્યો છે. આપણે જાણીએ છીએ કે રૂફટોપ સોલર પેનલ્સ મૂકવામાં આવે છે. ગુજરાત નંબર 1 છે રૂફટોપ સોલર પેનલ મૂકવાનો. પણ હમણાં કદાચ તમે સાંભળ્યું હશે 26મી જાન્યુઆરીએ કે વડાપ્રધાને સૂર્યોદય યોજના લાવ્યા છે. એ સૂર્યોદય યોજનામાં 1 કરોડ ઘર ભારતના, એવા ઘરો ઉપર આ રૂફટોપ સોલર પેનલ મૂકવામાં આવશે. જો કેવી કલ્પના છે. એક તો વીજળીની બચત થશે. વીજળીની બચત થશે એટલે શું? કે જે નાના નાના મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના ઘરના લોકો છે, એમને વીજળીનું બિલ ઘટી જશે, વીજળી બચી જશે. એ વીજળી બને છે એવા કોળસાની બચત થશે. એટલે કદાચ તમે વાંચ્યું હશે કે હવે ભારત સરકાર કોળસામાંથી ગેસ બનાવવાની કલ્પના કરી રહ્યા છે. એટલે એના ટેન્ડર પણ બહાર આવ્યા છે અને ટેન્ડરના આધાર ઉપર હવે કોળસામાંથી ગેસ બનશે એવી એક કલ્પના ચાલી રહી છે. આપણે ત્યાં એક રેવન્યુ સેક્રેટરી છે સંજય મલ્હોત્રા તરીકે, એ GST ઉપર વાત કરું છું, કે એમને સમાચાર આપ્યા, એ ક્વેશ્ચન આન્સર સેશનની અંદર હતા. એમને કીધું કે ઓનલાઈન ગેમિંગ ઉપર GST પહેલાં 18% હતું અને ખાલી પ્લેટફોર્મના ભાડા ઉપર હતું. એની જગ્યા ઉપર હવે
આખી બેટની રકમ તમે કેટલા પૈસા મૂક્યા એના ઉપર જીએસટી લાગે છે અને 18ની જગ્યા પર 28% જીએસટી થયું એટલે ભારત સરકારને કેટલો ફાયદો થયો જોજો. 605 કરોડ રૂપિયા જે મળતા હતા એની જગ્યા પર 3,470 કરોડ ભારત સરકારને મળ્યા. દર મહિનાનો એક અંદાજ એવો છે કે પહેલાં 202 કરોડ મળતા હતા, હવે 1167 કરોડ આપણને મળશે. આવી સ્થિતિ આ એક ઓનલાઈન ગેમિંગની જો આટલી મોટી ફી ઉપર, પ્લેટફોર્મ ફી ઉપર, બેટ ઉપર 18ની જગ્યા પર 28% થયા છતાં કોઈ ઓનલાઈન ગેમિંગ બંધ નથી કરતું. જુગાર કેટલું પ્રભુત્વ ધરાવે છે એ આપણને ધ્યાનમાં આવે. હંમેશા બજેટ ઉપર પુષ્કળ ચર્ચાઓ થતી હોય છે, પણ કમભાગ્યે ગુજરાતના બજેટ ઉપર એટલી બધી ચર્ચા નથી થતી. કેન્દ્રના બજેટ ઉપર બહુ ચર્ચા થાય છે. આપણું જે બજેટ છે ગુજરાત સરકારનું એ 3.32 લાખ કરોડનું બજેટ આ વખતે અનાઉન્સ થયું, ચાલુ મહિનામાં જ થયું. પણ એક બધી મોટી મોટી વાતો કરવાનો અર્થ નથી. આપણને સામાન્ય માણસને જે કામ લાગે છે એવી 2-3 વાતો હું તમારી સામે મૂકું છું. એક વિષય એવો છે કે આપણી ત્યાં કોઈક ભંગાર વાહન પડ્યું હોય, સ્કૂટર હોઈ શકે, મોટરસાઇકલ હોઈ શકે, કાર હોઈ શકે, પણ એ 8 વર્ષ જૂનું થયું ને તો તમે એને સ્ક્રેપ કરો તો સરકાર શું કહે છે કે તમારા પાછલી બાકીઓ જે કંઈ આ વાહન વેરાની છે એ તમારા પાસે લેવાની હોય તો સરકાર એને માફ કરી દેશે. એ એક એમ્બ્યુલન્સ જે કદાચ આપણે બધા જાણીએ છીએ 108 નંબર ડાયલ કરો એટલે એમ્બ્યુલન્સ તરત જ આવી જશે, પણ હવે એ ખૂટે છે. એટલે ગુજરાત સરકારે 319 નવી એમ્બ્યુલન્સ 108 માટે ખરીદી છે, જેના માટે 76 કરોડ ફાળવ્યા છે. એક સારા સમાચાર બજેટમાં શું છે કે લગભગ 4,500 બહેનો વિદ્યાર્થિનીઓ જે મેડિકલ અભ્યાસ કરતા હોય એમને સહાય મળશે, જેના માટે 160 કરોડ રૂપિયા ગુજરાત સરકારે ફાળવ્યા છે. એક જનરક્ષક યોજના તરીકે જેમાં 94 કરોડ રૂપિયા ગુજરાત સરકારે ફાળવ્યા છે. શું ઉપયોગ એનો? 1100 જનરક્ષક વાહનો ગુજરાત સરકાર ખરીદશે. અને શેના માટે? હવે 108 એમ્બ્યુલન્સ તરત મળી જાય પણ પોલીસ તરત નથી આવતી, તો સરકારે શું કીધું કે 112 નંબર તમે ફોન ઉપર ડાયલ કરો એટલે 10 જ મિનિટમાં શહેરોની અંદર પોલીસ તમારી ત્યાં આવી જશે. એવી રીતે જો ગામડાની પરિસ્થિતિ હોય તો ગામડામાં 30 મિનિટ લાગશે અને આ જીવન રક્ષક જનરક્ષક વાહન જે છે એ તમારા સ્થાન ઉપર તરત જ આવી જશે. એટલા માટે આ 1100 જનરક્ષક વાહનો ગુજરાત સરકાર ખરીદવાની છે. એવી રીતે એક કેન્દ્રના બજેટની અંદર થોડીક વાત કરીએ તો આપણને એક લાભ મળે એવી રીતે તમને કહું છું. કેટલાક ડિસ્પ્યુટ નાના કર્મચારીઓ જેમને પગાર મેળવેલો હોય છતાં પણ એમની પાસેથી ઇન્કમ ટેક્સ વધારે પડતી ડિમાન્ડ કરતું હોય, એમાં ડિસ્પ્યુટ થાય, કોર્ટમાં જાય, અપીલો કર્યા કરે, તો 1962થી લઈને અત્યારે 2010 સુધી આવી 25,000 રૂપિયાની જે ડિમાન્ડ હશે ને તો એ પડતી મૂકશે. એવી જ રીતે 2010થી 2015 સુધી જો 10,000 સુધીની આવી જે ડિસ્પ્યુટેડ ડિમાન્ડ છે એની ડિમાન્ડ ફરીથી આ સરકાર આપણી પાસે લેશે નહીં. એક આપણને એક લાભ મળશે. એફોર્ડેબલ હાઉસિંગ માટેની પણ યોજના થઈ છે, જેમાં 2 કરોડ ઘર બાંધવાના એવું કેન્દ્ર સરકારે નક્કી કરેલું છે. એટલે મધ્યમ વર્ગના લોકોને આ પ્રકારના મકાન મળશે. અસ્તુ આવી જ રીતે ફરીથી આપણે આ સમાચાર જરા હટકે આ વિષય પર આવીશું. નમસ્તે.